મહિને આપણે અત્યારે જેતપુર આપણી દુકાને અને આપણે અત્યારે માલ આ બધો ટપ્પો માર દીધો બધે બીજો બધે ગોઠવી નાખ્યો ને બાકીનો અધર ચડાવી દીધો હે અત્યારે આપણે નિરાય તો થોડીક વાર ભાઈ બિલ ચેક કરે છે ને હરખા ત્યાં સુધી આપણે આરામમાં થઈ પછી આ બધો માલ હરખો ગોઠવવાનો હોય વૈદગેટનો માલ આપણે એડજસ્ટ કરવાનો જગ્યામાં બાકી બાયણા પૂઠાય આપણા પડ્યા હજી હરખા કરવાના છે પછી બીજું કંઈ કામ નથી બધું આપણે ચેક કરી લીધો છે ને હવે આને આપણે ગોઠવવાનો હોય ભાઈ મેળી પર ગયા હરખું કરવા અને આપણે વિચારી કે આ બધું આમાં ભરી દે હરખું થઈ એટલે આ પાર્સલ પેક થઈ જાય આજ આખો દી ટાઈમ મળ્યો જ નહીં એટલે આપણે બધું એમનું ગોઠવીને મૂકી દીધું અંદર અને આજે છે ઝૂલેલાલ એટલે અહીંયા ફૂલ ટ્રાફિક ને હવે આપણે ટિફિન ટાંગી દઈએ ગાડીમાં અને પછી નીકળીશું આજે આખો દી આપણને જરી કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો જ નથી કેમકે ગરાગી ફૂલે ફૂલ હતી અને માથે તો માલ પણ આવ્યો હતો એ ગોઠવવામાં ટાઈમ ન મળ્યો હવે ફટાફટ દુકાન બંધ કરી અને પોગી સીધા ઘરે એટલે હવે ઘરે જ મળશું ઘરે પોગી ગયા હતા ને આપણા હાથમાં આવી ગયું હે એક્ટિવા અને આજે હું તમને બતાવીશ કે આનું ખખડવાનું કારણ અમારે શું છે કે હું એમ કહેતો હતો કે મારી ગાડી બહુ ખખડી જાય આજે આની ઉપર ઓછામાં ઓછો આપણે 5 થી 6 મણ વજન એકાયરા ચડાવવાનો હે હજી એક હોન્ડા આપણું પાછળ આવેલું હોય એમાં ચડાવી દેવું અત્યારે ફટાફટ પેલા પોગી અત્યારે પોગી જાય બસ સ્ટેન્ડ આગળ અને હજી વધારે લોડ ચડે તો હજી ચડાવી દેવું એટલે આજે આપણે ફેરા કરવાનો પડે હું હાઈવે ટપાલ લઉં ને પછી આપણે એ જગ્યાએ પોગીને પછી જ મળીશ અત્યારે બંધ કરી દઉં ગાડીઓ લઈને વાળીએ અને અહીંથી આપણે ભરવાનું બધું આ જઈ છે હટાવીને જોઈ લઈ આના મોઢા બાંધેલા તો હે 1 2 3 4 5 6 7 8 9 10 ગણતરીમાં આવી ગયા હવે જોઈએ એક ફેર વહી ગયા ફેર આપણે આગળ આવેલો જઈએ એક આપણે વાહે લેતા જઈએ જેટલું એમાં છે એનાથી સેવડું ઓછું આપણે આમાં લેવું પડ્યું આ ગાડી આપણે બેકાર છે મેં તમને કીધું તેમ એટલે જેટલો હતો એટલો વજન ઓલી ગાડીમાં ચડાવી દીધો એટલે આપણે જાજા ફેરા નથી કરવા પડ્યા 2 ફેરામાં આપણું કામ પતી ગયું હતું 1 ફેરામાં આપણે પહેલાં નાખી એવા છે આ હે બીજો ફેરો આપણા ઘઉં બધા જેટલા લેવાના હતા એ બધા આવી ગયા છે એટલે હવે ગાડીઓને જઈને ઘરે મૂકી દઈ અને આને હવે પછી નિરાયતે બાયું રીતે હરખા કહીને કોટલામાં નાખ દે આપણે કંઈ નાખવાનું થતા નથી 1 ગુણ અહીં રાખીએ 2 ગુણ હજી વાહે છે બાકીની ગાડીઓમાં ચડાવી દીધી છે આપણે ઘરે પાર્કિંગ કરી દીધી છે અડધા ઘઉં અહીં રાખી દીધા અને અડધા આપણે ચડાવી દીધા મેળી પર 2 જ ફેરામાં આપણે બધું લઈ લીધું છે અને હવે આપણે સુઈ જઈએ આ ઘઉં ભલા પડ્યા ટકાઈ ગયું છે બંધ એક ગાડી ચડી ગઈ ઓકે નહીં બાગ જ જાઓ હાલ અડી ગાડો ભાઈ કે બધા ઘઉં ચડાવી દેવા ચડાવી દીધા એક હજી ગુણ લઈને આવે બીજા પાથરી દીધા હા સાંજે પછી બહુ જાજુ ઠકાઈ ગયું એટલે આપણે વિડીયો બનાવવાનો હતો પછી 9 હોઈ ગયા હતા અને કાલ ઠકાઈ જાજુ ગયું હતું ટ્રાફિક હતું ને બધી રીતે આજે આપણે નિરાયત છે હવે છે અત્યારમાં આપણે આવ્યા એ પ્લોટે બધું જોવા શું છે શું નહીં અને થોડીક વારમાં આપણે નીકળી જવું ઘરેથી પછી દુકાને અને આજનો બ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું એટલે ફરી પાછા મળશું એક વાર બ્લોગમાં અને અત્યારે આપણે જોઈ લઈએ ચીકુડીમાં એમાં ચીકુ પાકેલા હેઠે ખરી જાય છે અહીંયા એક કુડાનું કાઢેલું છે પછી અહીંયા પાકેલ જેવું છે જ પણ આપણે કંઈ ખાવાનું છે અત્યારે પછી નિરાયતે અમારી મમ્મીની આવશે ત્યારે બધા વીણી ગયા છે અને પછી કંઈક ચીકુનું જ્યુસ વૂસ બનાવીશું અત્યારે ચીકુ એની રીતે પાકવા દેવું એટલે ફરી પાછા મળશું એક બ્લોગમાં અત્યારે બંધ કરી દઈ